મિત્રો તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે હું તમને દેખાડીશ અમારી વાડીમાં શું શું વાવ્યું છે। તો ચાલો જઈએ। મિત્રો પહેલા છે ઝીંઝવો। તો આ અમારી વાડીમાં આવ્યું છે ઝીંઝવો, જુઓ તમે। આ ઝીંઝવું છે ને ઓરી અમારા પપ્પા જુઓ વાડીમાં। તો મિત્રો હવે તમને બીજી વસ્તુ દેખાડીશ, ગદમ। તો કોની કોશાને ગદમ વાવ્યું છે તો તમને દેખાડવા જઈએ। તો હમણાં છે ને ચણા વાવ્યા હતા, એનું તો પૂરું થઈ ગયું છે, એટલે એ તો ફેલ જ છે। ચણા આવ્યા હતા, તમને દેખાણું કેમ કરીને થયું છે આ બધું। ચાલો જઈએ। તો મિત્રો હવે તમને દેખાવા મારા ચણા। જો મિત્રો આ ચણા છે ને એ સાવ ફેલ જ થઈ ગયા। જુઓ આ ચણા વાવ્યા હતા, હાથિયા જ નથી, બધું ફેલ થઈ ગયું। જો આમ ચણા થયા નથી, ખબર નહીં શું થયું ચણામાં। મિત્રો હવે તમે લઈ જાઓ બીજી વસ્તુ જોવા, ચાલો જઈએ। મિત્રો આ છે અમારો ટાવર, જોઈ લે બાકી કેમ છે। તો મિત્રો આ ટાવરની તાર છે ઓલી, એટલે જો 1 2 3 ને 4 આ 4 તારું છે બધી સાઈડ। જો આ તાર આ ચારી ફરતી છે તાર। તો મિત્રો આ છે મારું ગદમ, જે તમે આ ગદમ છે મારું। આ મારા પપ્પા છે ને અત્યારે પાણી વાળે છે, મોટો ચાલો છે, જોઈએ મારા પપ્પા। આ છે ગદમ। અને મિત્રો ઓલા નારિયેળ દેખાય તમને, એ બાજુ એ ઝીંઝવો છે, એટલે મેં કીધું હવે બપોર થઈ ગઈ છે, એટલે એ બાજુ મારે ન થઈ જવું હવે, એટલે ઓની કરો ઝીંઝવો છે। જુઓ ઓલો નારિયેળ પાછળ છે, ઓલો નારિયેળ નથી એની ઓની કરો ઝીંઝવો છે। તો મિત્રો આ બ્લોગને હવે એન્ડ કરીએ। તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। મને બીજા બ્લોગમાં, ત્યાર સુધી બાય બાય।